અરું માસાઈના ઘેર જોતો ને મજા આવી ગઈ. આખા દારાનો ઈ નીચ છું અને પાછા જોતો એમ કહેતા હતા કે રહી જો ના બાજુ ના રવાય સોમાં આવું કહેવાય. લાઈટ જતી રહે ને પાછા એ ડોહ ખાઈ જાય એટલે આપણે ઘેર જ હારા. અને પાછું વસંતાનું વરસાદ આવી ગયો નતું આવી ગયું તો શું કરવાનું. એ આપણે ઘેર જ રવાય બીજી કોઈ માથા કૂટ જ દઈ અને પાછી ડોડી આલીશ. માસાઈ હારા છે હો ઠેઠ વગરામ જઈને વેન ને હશે ડોડી અને હારું મને બનાવતા તો આવડતી નથી. એ જબ્બર ડખો થયો છે. ડોડી ખાવી તો છે પણ બનાવતા આવડતી નહીં. રોનભાના ઘેર જવું. રોનભા કારીગર છે. ઈવન બધું બનાવતા આવડે જે કયો એ ઈવન કહું ડોડીનું શાક તો ઈવન આવડતું જાય. એ રારે ડોડીનું શાક બનાવી આલ છે મને પછી બે જણ ખાઈએ અને ઈવનના ઘેર જ બનાવું છે. મારા ઘેર તો નહીં જ બનાવું અમે બે જણા એકલા જ ખાઈએ. એ મસ્ત શાક બનાવું છું. એક વખત બટાકા બનાવ્યા હતા ને ઓહો બટાકા ઓમ નહીં ભાવતા પણ એ દાર બનાવ્યા ને જબ્બર મજા આવી ગઈ. આજે આ ડોડીનું શાક જ ખાવું છે ઘેર જઈને જ. શાક ના એટલો ત્રાસ હોય છે. જાણે જઈએ ત્યાં બજારમાં શાકભાજી કોઈ હોતી નહીં. રોજ તો એને આગ દેખાય. જાણે જઈએ ત્યાં આ તો હાલ શાક કોઈ નહીં શાક કોઈ નહીં તો કરવાનું શું તાની કા દુકાનો બનાવી એવો હોય. આજે આ ડુંગળી લઈને આવ્યો બે દાને ડુંગળીનું શાક બનાવીને ખાવું પડે. ડુંગળી હોય છે અને બટાકા હોય એ સિવાય તો કોઈ શાકભાજી હોતી નહીં. ડુંગળી મોરવા બે ખાવાનો ટાઈમ છે જેમ કે કોકરો હતું પણ રોજ આ બે દાને ડુંગળી બનાવી ખાઉં છું. ડુંગળી બટેકા પણ તામ તો બધું બનાવતા આવડે છે. કોક બીજું કોઈ લાઈન ખોક બનાવતા બધું આવડે સેવા થાશી તમારી પણ બજારમાં શાકભાજી તો હોય જો કે મોઘું પરસ બધું જજો બજારમાં તો જો જે શાકભાજી તો ગમાડી લઈને આવો હેડો એ બનાવું. તમને હું ભાવ આપણને બધું ભાવે. એક કઈ શાકભાજી જેવું નહીં બધું ભાવ અહીં મોપા છે સોમાં તો કંકુરો ભાવ આવું શાક ખારું ભાવ હતું. લીલી શાકભાજી મેથી છે પાલક ડોડી આ બધું સારું ભાવે યાર. એવું તમે આ નોમ લીધું ને એ હું એક વસ્તુ લાવ્યો છું તમારે બનાવવાનું છે. તે આપણને બધું આવડત બનાવતા હું લાગી કે મને બનાવતા આવડતું નહીં અને એવી વસ્તુ છે ને તમે કહો આ વસ્તુ લાયા આ તો જબ્બર મોંઘું તમે એવું જ કે એવું તો હું લાયા તો એ જ વિચારવાનું છે ને બનાવી ભેગા ખાઈએ તને આપણે બનાવતા કમ્પ્લીટ આવડે છે. બગાડતા નહીં. હું મારા હગાની હિલાવ્યો છું. નથી વિશ્વાસ તો અમારા ઉપર ના વિશ્વાસ તો છે. આ સુધી તો આપણે બનાવવું હોય નવી આઈટમ તો કોના પાસે બનાવવા એ તો તમારા પાસે જ આવું છું. બગાડી આ સુધી ના તો પછી એક વખત અગર બનાવી હતી ખબર છે. એ તો બધું થાય આપણે કારીગર ક્યાં હતા મજા આવી ગઈ. હા તો કે હું બનાવશું એમ કેમ ખાલી હું લાવ્યો તો આ જોઈ લો હું છે ડોડી કઈ લાય હું મારા માછલી ઘેર જોતો. એ ડોરી તો ખબર છે ને આપણે ચેન હતા બહુ ખાતા આ મળતી નહીં પાછી હોય મારા હગાન મૂકી કીધું ને ઓવર એ શોય ખેતરોમાં શોય ના મળી પણ વગ્રામ જઈ શોકે આમ તો આ ડોડીને પેલા તો આપણે જેન હતા ને ત્યાં તો ખેતરે વેલા હતા પણ તો શોય ને યા પાક જે શોખ જોવા મળે આપણે આ ડોડી બનાવવાની છે. તમે ડુંગળી મોણ નાખો. ડુંગળીની જરૂર પડે ને ઓહો બરાબર મોણ દે ફટાફટ. આ તે તમે છે ને આ એ તો અમાર પોતો ખરો ને આ એ તો અમાર લખા દો ફટફટ થારી થારી જોક મોય જઈને લઈ આવી મહું મોય પૂછવાનું આખું ઘર તો આવું સમજવાનું ઘર યાર. હા આજુ મેરા આવ્યો છે જબરો હો. ડોડીનું શાક તો આપણને બહુ ભાવે છે એક નંબર. અને ડોડી મારે ખાધી છે એટલો વરહો છે કારણ કે શોય ડોડી મળતી નથી અને ધમભાઈ શોખથી લઈને આવ્યા છે ને આ તો ડોડી ખાઈને મજા પડી જશે. મારું ફેવરેટ શાક છે હું ધમભાઈ આજુ એવું તારી મને જબ્બર ભાવ પણ બનાવતા નહીં આવડતું ને એક તા મેશીન તે ના કરે બનાવવાની તું બનાવવાની હું મારી ચિંતા બરોબર જારદાઈ મારી ખાલી પોદો જ અલગ કાઢવાનો ને ઓવર એના
ડાળખીઓ હોય ડાળખીઓ નહીં, ડાળખીઓ શાક ના બનાવાય, પોદો બનાવે છે એવું તાની મને નહીં ખબર. પતા માસે હારે કેવાય તો આ દકે ડોડી ગમે એ ફોડી ને લાયા ખરા એ કે અંદર તમારે કોઈ આવા હતા તું પણ માર ખબરની આ ડોડી નહીં દમભાઈ હા. તમને ખબર છે આ ડોડીના ફાયદા ફાયદા તો હું વાપરેલું તો સર ગણાય ફાયદા તો કેમ એક ફાયદો કે આપણે બાપ દાદા હતા એ રે 80 વર્ષના થતા તોય વસે અમે સાપુ ઓછતા ખબર છે ને એ તો ખબર જ છે કે આપણા જેમ પણ બધું જોયેલું છે. અરે અત્યારનો છોકરો તો કતી 10 વર્ષનો હોય તોય વંશમાં શું કરવાનું કયો વોશોનો ઓપરેશન કરાવવું પડે આ ડોડી થાય પણ ડોડીનું શાક એ વોશોન તેજ વધે વોશોન કોઈ બીમારી ના આવે એમ એ વાત હાચી. આમ લોકો પેલું જેવું વિટામિન હોય છે એ વિટામિન આવે એ વિટામિન વોશોન તેજ વધે વિટામિન એ હું વાપરેલું છે. અને આ તો દવા કહેવાય એક જાતની લીલી શાકભાજી બધી દવા કહેવાય. ડુંગળી એટલી બધી ઉડી ગયું છે ડુંગળી દેવું દે તનશામ રોવો છો. દાદાની યાદ આવી ઓહો દાદાની યાદ આવી ગઈ. એમાં આટલું બધું રોઈ નાખવાનું. હું જેનો હતો ને તમારા દાદુ ખરા ને ગમે એ શક્તિ ડોડી લાવીને અઠવાડિયામાં એક વાર તો ઓછામાં ઓછું શાક બનાવતા હતા આ ડોડીનું કયો હા. પણ અમે આ ડોડી એ મળતું નહીં કોઈ નહીં એ બધું તો આમ ભૂલી જવાનું હોય. વાત સાચી આમ કોઈ આખી જિંદગી તમે યાદ કરીને રોવે. પણ આ ડોડીની આ તો લાયક થઈ ગયો ડોડીની જોઈ મને યાદ આવી મારા દાદાની સોનારો આ તાઈ અઠવાડિયું ઉતા કરો નડો સોનારો હોય તમે રોવો છો એટલે માં સોના રાખવા કરું તમે. ગમે આ લઈ લે હડો આમ મોય મોય ફટફટ આપણે શાક બનાવી દઈએ પછી બે સ્વાદી બેન ખાઈએ ગંભાઈ હા. આ ખાઉં ગમે ધોઈ પર એ તો ઉપર જ માટી રહી જાય. મૂકતો તો હું એવો બાર હતો માટી વાળો. આ મસ્ત ધોઈ નાખીશ ગંભાઈ હું કમ્પ્લીટ ધોઈ છે ને. કમ્પ્લીટ લે ઓવા ને ખાતા ખાતા પછી મોટા માટી ના આવી જુઓ. આમ જો આ ખાણી ડોડી ડુંગળી બે ભેગ બાપા મિલ દે એવું હોય ઓવર તનમાં તો લાગ્યું ડાયરેક્ટ વંગાર દેવાનું. ના બાકી પર યાર તો હું તમે વંગા દેવાનું એટલે હું એ બાફી નાખો. અને આવું બાફતા ના આવડે પાછું. એ તમે ચિંતા કરો હું નાખે ના, ના, ના. લા પેટી લાવ આ રી મરી બીજું કોઈ બાફવું હોય તો હું બાફી લગાડજો નાખું. લગાડો ગેસ તો મારું છે ને. કેવું કરો છો મોભી કોણ બા? હા બીજું કોઈ બાફવું હોય તો હું બાફી નાખું. એ તો ખબર છે ત્યારે હું બાકો છે એટલો પાણી બે આ ચાલો લે બે પાવ લેલો પાણી દમભાઈ હા રોટી બફાઈ ગઈ છે તે ઉતાર લ્યો. મારે હું કાપું છો તો એમાં? અરે કીધું યાર આ તો તમને મારી પરવાનગી લેવી પડશે. તમારે શું કરવાની લેવાની દમભાઈ હા પાછા ખબર આ બધે શાકભાજી તો નહીં ખબર હોય લીલી શાકભાજી ખાઈએ ને ત્યાં ફાયદા બહુ હોય ખબર છે મને. આપણા ગાય રાખો એમને કોઈ હો વરો ના જીવતા હો વરો દે અમે ત્યારે તો ખબર છે ને જવાન જેવું હેઠતા ઓછડી વણી જવાન જેવી ખબર છે ને? લંગડી ભરીને હેઠતા. તાણી આ બધું દેશી છોકરો ભેગું રમતા ને તાને. દેશી શાકભાજી ખાઈને બધો અને અત્યારે તો બટાકો ને ભાઈ બટાકો સિવાય તો વાત જ નહીં રોજ ખાવાને ખોજ એક ટાઈમ તો બટાકાનું શાક હોય જ. તમારે શું કરવાનું? બનાવ હું સુકતા છું તે તો તમે જ બનાવો છો. તમારે થોડી ઠંડી થાય ને એટલે પાછી નેસોડવી પડે તું એવું તારી પછી વંગાર દેવાની પછી ખાવાની એટલે આ ખાલી આમ નેસોઈ જ દેવાની ને અંદરથી પાણી કાઢી નાખવાનું. હમ એવું જો.
લેવા ખબર પડે છે કે નહીં આ ગરમ થશે ઠંડી થવા દે ઓકે આ લેવા ગઈ કરે છે પણ કયો કે ઠંડી થાય એટલે એટલી કોઈ જેના છોકરાને બીજું પોકે હોય ઠંડી થાય પછી કોઈ નેસોડાય ગરમ ને ગરમ કોઈ નેસોડવાનું ભાઈ મને હું ખબર હમણાં હાલ દાજી જવો ઠંડી થવા મેલે તો એ બળ્યાત નથી કે નહીં વધારે બોલ્યો તો બરોબર પણ ઠંડી થવા મેલે હું કઈ ના જાય ના હું કાંઈ કોઈ દમ ભાઈ બોલો આ ઢોળીના ફાયદા તો આમ ખબર ઘણા બધા ફાયદા જો પોષણની બીમારીઓ નહીં મટર એ તો તમે મને બાઈ નતું કીધું હૃદય રોગ હોય એ મટર એવું તારી આ તો બધા ઘણા ફાયદા શું આ તો ઘણા એટલા ઓછા છે અટક ના આવે ટૂંકમાં એ કયો કે હા પેલું આપણે આ નહીં કહેતા લોહીનું સંતુલન જાળવી રાખે બીપી એ બધું એ જે કહેવાય તમે તમે આજ નવા જમાનામાં આવ્યા નહીં નહીં દમભાઈ તમારા ગામનું આ બધું તૈયાર કરી દીધું આ કોમાર નાખો એવું લાવ કી હું હોય હું આ બધું નહીં કરે શીખો શીખીને શું કરવાનું જે તને દોષ ને હોય તને શું કરશો જાતિ રોજ ખાવું પડશે તમે નહીં તો ત્યાં મેં હું કઈ રોજ રોજ તો રોજ જાગ્યું હો તમને ખાલી કોઈ ગમે તે વસ્તુની લાલચ આપવાની કોઈ મેં ત્યાં લાલશું નહીં અરે તમ ભાઈ આ તો નીચે નહીં હતી કોણ એ જે ઘણો થાય દવા કરાવી ગઈ ને દેશી દવા ઊંચે ત્યાં વોટ જેવા થઈ જાવ કેમ વોટ નું દૂધ પીધું હોય ને તો ત્યાં વોટ જેવા હોય તમે પણ મને કેવું એ મોટા ઘણા વડા રહેશો તારે એ આ મનતા શું હતું નહીં અરે હેલો મેરો ચારી બધી વાતો બાકી તમે આ દોડી લાયા ને મને બહુ ગમ્યું હો લા અમાર જો એવું એ સાથે ઈ કરજો આ તે ના કરાય કોઈ પછી હાથમાં તો ઉપર લો ખાલી એક વંગાર આવે આયો ને આયો કમ્પ્લીટ નાણ પછી એ લહણ નાખ્યું ને બધું યાર એ હવે થોડી વાર સરવા દેવાય કમ્પ્લીટ બનાવજો કાચું ના રહું છો બનાવ લે ના બનાવો કે ઉતાર હું કા કરો છો પણ તારે કમ્પ્લીટ બનાવજો વક ભાઈ આઈટમ બનાવી હોય એટલે કાઈ નહીં માર પાસે તમે હું જોઈ લેતો નહીં અરે તો જો બતમ ભાઈ સારી ગયું આવ ઉતાર દેવો હવે તો આ કઈ તાને શું થયો ઘર મઈએ બે વાત કાને રોટલો લેતા આવતો હરો રોટલા તાને હું લોકો ખાયો એટલે રોટલા બનાવવા બાકી નહીં અરે રે બને મે લેલા છે તો બને નહીં તાને કેટલા વર્ષે હું તો દોડીનું શાક પાડ્યું અને તમ ભાઈ ખાઈ ઓન માસે કે રોજ દોડી આવી ઓન માસે તો મજા આવે પાછી શું છે ના તો બે દિન પછી ધમભાઈ માસે ઘેર ઓટો મારું છે ધમભાઈ નું હું પાડું છી પણ યાર એ તો ખાસ કે દોડી ધમભાઈ હગુરું કાઢી જઈએ એટલે કેટલા રે હા હું કર્યું તમે કેમ આ બાજરી રોટલા હું કાઢ્યા છે એને કોઈ મન નથી ખાઈ કરતા દોડી લઈને આવતો હોય કર પણ કોરા શાકમાં તો ઘઉંના રોટલા આવતું એ જે બનાવ્યું છે ને બોલી આગળ ખાઈ લો કોઈ હા લ્યો ને આમ ખાવું જ પડશે ખાહે કે તને શું જશે નહીં ખો બધું મૂડ ભાઈ નાખ્યું તમે કેમ તાન મન તો લાગે ઘઉંના રોટલા આહી પતાય મને ફોન બંધ કઈ કીધું હોય કે દોડી હું લઈને આવતો હાર ઘેર પણ ગાઉં ના રોટલા બનાવીને મેં રોતી મોં હું શું ફોન રાખું છું તમને ફોન કરું આ ચાલો ને બોલ્યા કર કોઈ હેલો લંબાઈ
ડોડી ખાઈએ ને તો તાજું માજુ રવાય ખબર છે ને ખબર છે મને. જે ખાય ડોડી એનું આયુષ્ય થાય લોબુ કોઈ સેટ તો થયું જ નહીં. આયુષ્યમાં સેટ ના કરવાનું હોય કોઈ હું સેટ કરું. જે ખાય ડોડી એની ઉંમર થાય લોબી. એમ રાખો થોડો ને પછી તો એક જ દે એક જ થાય મસ્ત બન્યું. ટાઈમ પર મજા આવી ગઈ હો આજે. જમ ભાઈ પણ તારે છે ને રોજ તાર માસીને ઘેર ધવન રાખો રોજ દોડી આવે તો આપણે રોજ દોડીને શાક કઈ કઈ ખાઈએ ડોડી માટે ઈ પણ જાયા કરવાનું રોજ. તારે શરમ તો રાખવી પડે પછી. રોજ નહીં જવાનું અઠવાડિયે એક દિન જવાનું અને ચાર પાંચ દિન ચાલે ને તેથી દૂધ લઈને આવવાનું ઘેર એટલે પૈસા ડોડી લેવા જ જવાનું. હાવ હું હાવ કાન શરમ આવે તો મન. આ ખાઈ લેવાનું મજા આવી ગઈ હો ભાઈ મારે શું કેવું છે બોલો. રોજના રોજ ધ્યાન રાખો ને હવે ડોડી લાવો જે પાલક લાવો એ બધું અમુક વસ્તુ જે નહીં મળતી ને સાહેબ હંગ હોત એ બધું લાવો ને બધું લાઈન ખાવાનું રાખો કોક વસ્તુ તમે લાવો. લાવશું અમે કોક દાણ કંકોરો લાવો ભાવ જબ્બર છે. જબરો મોગો છે. એકદમ કંકોરો ખાવે છે બરોબર ને પણ તો ખુશ ને આવો આપડા તો ભગવાન ના ખાલી લીધી કૂદી રાખી. જે અને આ ડોડીનું શાક મફત પાછું ખાવા મળે આવું કોક શોખ થી અરે અત્યારે બદામ નહીં મળતી ભાઈ બાણ તોય નથી હો. તો વિશ કે તાન ચો જાહ્યું હા નકર હું જોવા નહીં રહેવાનો. હા, તમને ડોડી ખવડાવીશ. આ હું નેકરું ઘેર જઈને ઊંઘું બસ. હા ચલો હાય, મજા આવી. આમ બીજા દાર કોક. હા હા લેતા આવજો પાછા કોક દસ પાછી ડોડી મજા આવી ગઈ હો તમ ભાઈ હોય મને ડોડીનું શાક ખાવા મળે પછી હું ડોડી બાર વખત કહેતા છે બજારમાં મળતું જ નહીં ડોડી યાર મજા આવી ગઈ પણ ખાઈ હો આમ કોઈ જ જવું પડે